कार्यारंभे तुझ नमो चरण कंज गणराज। आपो सम्मति मोरया जेथी सुधरे काज। माड़ा कमंडलुल से करनी चलामा। डमरू त्रिशूल वचला कर्मा विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र। एवा नमो विधि हरीश स्वरूप दत्त। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। भक्तों बधार खाए जय जय रंगदूत। आवी सवा सोमी रंग जयंती जय जय रंगदूत। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ અને એમની યોગ પરાયણતા અથવા યોગ પ્રીતિ. તો રંગદૂત મહારાજમાં જે અનેક ગુણોના દર્શન આપણને થાય છે એમાં યોગ પ્રત્યે એમની જે પ્રીતિ છે, યોગ પરાયણતા છે, એ પણ એક વિશેષ ગુણ આપણને જણાઈ આવે છે. તો યોગને એમણે પોતાના જીવનમાં જે મહત્વ આપ્યું અને યોગનું આચરણ એમણે કર્યું, એના થકી તેઓ આધ્યાત્મની ટોચે પહોંચ્યા અને જે યોગ સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી, તો એ યોગ સિદ્ધિઓ એમણે પોતાના સ્વાર્થ માટે કે પોતાના કુટુંબીજનો માટે એનો કદી પણ ઉપયોગ કર્યો નથી, પરંતુ લોકોના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે એમણે એ યોગ સિદ્ધિઓનો ઉપયોગ કર્યો છે. તો યોગ સિદ્ધિ પણ એને માટે યોગનું આચરણ કરવું પડે છે અને યોગ સાધના 12 વર્ષ, 24 વર્ષ, 36 વર્ષ કે 12 જન્મ સુધી પણ આ યોગ સાધના ચાલુ રાખવી પડે છે. તો યોગી તત્વ અને દેવ તત્વ વચ્ચે આછી પાતળી ભેદરેખા છે. તો જે કામ દેવો કરી શકે છે તે કામ યોગીઓ પણ કરી શકતા હોય છે. જે રીતે દેવ અથવા દેવતા તત્વ એ દીવ ધાતુમાંથી એ શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય છે ચમકવું અથવા પ્રકાશવું. તો દેવતાઓ ચમકીલા પ્રકાશવાળા શરીર ધરાવતા હોય છે અને યોગીઓનું શરીર પણ પ્રકાશિત, ચમકીલું હોય છે. દેવતાઓ ના મુખારવિંદની આજુબાજુ પ્રકાશ વલય અથવા તેજો વલય હોય છે, તેવું જ પ્રકાશ વલય અથવા તેજો વલય યોગીઓના શરીર ફરતે પણ હોય છે. રામકૃષ્ણ પરમહંસ જેઓ વિવેકાનંદના ગુરુ હતા, તો એમના શરીર ફરતે પણ તેમને પુષ્કળ તેજનો અંબાર એ પ્રકાશી રહ્યો છે એવું તેમને લાગતું હતું સાધના કાળ દરમિયાન. એટલે એ પ્રકાશ વલયની લોકોને ખબર ના પડે, આથી તેઓ કામળાથી અથવા ચાદરથી શરીરને ઢાંકી રાખવા પ્રયત્ન કરતા હતા, જેના થકી લોકોને ખબર ના પડે કે આમનું શરીર આટલું બધું પ્રકાશિત થઈ રહ્યું છે અને આ કોઈ મોટા યોગી છે. તો
રામકૃષ્ણ પરમહંસ પણ એ તેજો વલય જે પ્રકાશમાન શરીરને છુપાવવા માટે ચાદરથી કે કામળાથી શરીરને ઢાંકવા માટે પ્રયત્ન કરતા હતા, જેથી લોકો તેમને મહાત્મા માનીને એક પ્રકારનું તેઓ માન ન આપે, કારણ કે યોગીઓ માટે પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા, ગૌરવમ રૌરવમ બ્રજે. તો પ્રતિષ્ઠા માન બળાઈ એમને આપે તો એમને અહંકાર આવે, અને અહંકાર આવે એટલે યોગીનું પતન થતું હોય છે. પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજની આંખનો પડદો ખસી ગયો હતો અને આથી તીવ્ર પ્રકાશ તેમની આંખોથી સહન થતો ન હતો. તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજની જો છબી ફાડવાની હોય કેમેરાથી તો ફ્લેશનો ઉપયોગ ન કરવો એમ સેવકો ફોટોગ્રાફરને હંમેશા સમજાવતા હતા. ઘણી વખત પૂજ્યશ્રીની ઈચ્છા ન હોય તો કેમેરા દ્વારા ચાપ દબાવી હોય તેમ છતાં પણ પૂજ્યશ્રીની છબી એ ફિલ્મમાં આવતી નહીં. તો આ ઈશત્વ અને વશિત્વ આ બે નામની જે યોગ સિદ્ધિ છે તો તે સમગ્ર બ્રહ્માંડમાં જળ ચેતન ઉપર તેઓ ઈશની જેમ પ્રભુત્વ ગજાવતા હોય છે. આથી કોઈ પણ કાર્ય થવું કે ન થવું એ એમની ઈચ્છા ઉપર નિર્ભર રહેતું હોય છે. તો તેઓ સંકલ્પ કરે કે મારી છબી આ ફિલ્મમાં ના કંડારાય, તો એ પ્રમાણે ફિલ્મ ફક્ત કોરી જ રહેતી હતી. એક ફોટોગ્રાફરે પૂજ્યશ્રીનો ફોટો પાડ્યો અને પૂજ્યશ્રીએ તરત જ કહ્યું કે શા માટે ફિલ્મ બગાડો છો, અને એ ફિલ્મ રોલ પહેલાના તો જમાનામાં એ ધોવા પડતા હતા, તો એ રોલને જોઈને જોયું તો તેમાં પૂજ્યશ્રીની છબી બિલકુલ દેખાય નહીં. કોક વાર તેઓ બીજી વાર ફોટોગ્રાફરને ફોટો પાડવા કહેતા તો બીજી વખત પૂજ્યશ્રીનું મુખારવિંદ ન દેખાતા કેટલીક વાર તેમાં ફક્ત તેજસ્વી પ્રકાશ પુંજ તેમાં તેમના હૃદયની આર પાર દેખાતું હતું. જે દીવ ધાતુ માંથી દેવ અથવા દેવતા શબ્દ બન્યો છે, તો પ્રકાશમાન થવું અથવા હોવું અથવા ચમકવું, તો એ ગુણ આ યોગીઓને પણ લાગુ પડતો હોય છે. અને એ પૂજ્યશ્રી રંગોદૂત મહારાજનું શરીર પણ આ જ રીતથી તેજોવલયથી એ પ્રકાશમાન ભાસતું હતું. પૂજ્યશ્રી બહુ ઓછા ભક્તોને સ્પર્શ કરવા દેતા હતા, અને પુષ્પહાર ચડાવવો હોય તો તેમની નજીક રાખવામાં આવેલી પાદુકાને એ પુષ્પહાર ભક્તોએ અર્પણ કરવો એવી પ્રણાલિકા હતી. તો આમ તો પાદુકાનો ફોટો પાડવામાં પણ આવતો, અને કોક વાર આ પાદુકામાંથી પણ તેજનો લીસેટો બહાર પ્રકાશિત થઈ રહ્યો છે, તો તેવી છબી પણ ઘણા ભક્તોએ જોઈ છે. તો પ્રકાશવાન શરીર, તો જે પંચભૌતિક યોગીઓનું શરીર છે એમાં તેજ તત્વ હોતું નથી, પરંતુ એમણે વાપરેલી કોઈ વસ્તુ, ઉદાહરણાર્થ પાદુકા કે બીજી કોઈ વસ્તુ હોય તો એમાં પણ એ ચૈતન્યમય પ્રકાશ કેટલીક વાર અંદરથી બહાર ફેલાતો હોય છે. અને એવા આપણે ફોટા પણ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજની પાદુકાના આપણે જોયા છે. તો આવી તેજોમય સ્વરૂપ અથવા તેજોમય પાદુકાના દર્શન એટલે દિવ્ય પ્રસાદી જ આપણે સમજવી જોઈએ.
બ્રહ્મલીન થયા પછી પણ પૂજ્યશ્રીએ અસંખ્ય ભક્તોને દર્શન આપ્યા છે, માર્ગદર્શન પણ આપ્યું છે. અને એનું કારણ એ જ હોઈ શકે કે પૂજ્યશ્રીએ શ્રી ગુરુ લીલામૃતના 122મા અધ્યાયમાં 122મો દોરો લખ્યો છે કે કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તો એ સર્વાંતર વિશે રહે નિત્ય એ ધીર. તો જન દ્રષ્ટિથી, આપણી લોક દ્રષ્ટિથી તેમણે શરીરનો એટલે કે ભૌતિક શરીરનો ભલે ત્યાગ કર્યો હોય, પરંતુ જ્યારે જ્યારે એમને લીલા કરવાની હોય અથવા ભક્તો એમને પોકાર કરે તો તેઓ તરત જ એ સ્વરૂપ પુનઃધારણ કરતા હતા અને ભક્તોને મદદરૂપ રહેતા હતા. તો આ શ્રી ગુરુ લીલામૃત ગ્રંથનો અધ્યાય 122નો 122મો દોરો આપણે જોયો છે. અને પૂજ્યશ્રી અદ્રશ્ય થયા નથી, તેઓ હાજરા હાજર છે. અંતઃકરણ પૂર્વક જો એમને બોલાવે અથવા પોકારે તો તેઓ હાજરા હાજર છે. તેમને જોવા કેટલીક વાર આપણા ચર્મચક્ષુઓ કદાચ અસફળ નીવડે, પરંતુ ભક્તોનું સંકટ તો તેઓ અવશ્ય દૂર કરતા જ હોય છે. જે નવી પેઢીના ભક્તો છે કે જેમને પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજને સ્વદેહે જોયા નથી, તેવા અનેક ભક્તો પર પૂજ્યશ્રીની કૃપા અનહદ રીતે વરસતી આપણે જોઈ છે. અને એવા અનેક પ્રસંગોના આપણે સાક્ષી પણ છીએ. તો ભારતના ભક્તો પર તો પૂજ્ય શ્રી રંગદૂત મહારાજની પૂર્ણ કૃપા રહેલી છે, પરંતુ વિશ્વમાં ફેલાયેલા રંગ ભક્તો ઉપર પણ ઓછી કૃપા છે એવું બિલકુલ માનવાનું નથી. અને જે નવા ભક્તો અવધૂત પરિવારમાં જોડાતા હોય છે તો અને વિદેશના ભક્તો અંતઃકરણ પૂર્વક પૂજ્યશ્રીને યાદ કરે તો તેઓ આપણી નજીક જ છે એવી અનુભૂતિ ભક્તોને થતી હોય છે. અમદાવાદના ડોક્ટર ઇન્દુભાઈ દવેએ જે પદયાત્રા કાઢી હતી તો તે સમયે પૂજ્યશ્રીનું યુવાન શરીર અને કાળી દાઢી એ ઘણા પદયાત્રીઓએ એ રંગોદૂત મહારાજનું એ યુવા શરીર એમણે પદયાત્રામાં જોયું હતું. અને 1-2 દિવસ સુધી એ પદયાત્રીઓ સાથે પૂજ્યશ્રીનું શરીર એ પદયાત્રામાં પણ સામેલ હતું અને પછી એકદમ અદ્રશ્ય થઈ ગયું હતું. કોસંબાના રંગ ભક્તો જે પંડિતજી કહેવાય છે, તો તેમના ભજનો કોક ગામડામાં આયોજાયા હતા અને પૂજ્યશ્રી તે ભજનો સાંભળવા માટે બ્રહ્મલીન થયા પછી પણ હાજરા હાજર થયા હતા. અને તેવું ઘણા ભક્તોએ એમના દર્શન પણ કર્યા. તો પંડિતજી તે દર્શન કરવા માટે ભજન છોડીને બિલકુલ ન ગયા અને ભજન પૂરા થયા પછી તેઓ ગયા તો તેમને પૂજ્યશ્રીના દર્શન અવશ્ય થયા છે. વિસનગરમાં જે અખંડ ધૂન રાખવામાં આવી હતી અને તે સમયે પણ પૂજ્યશ્રી ખુરશીમાં બેસીને કેટલાક લોકોને એમણે દર્શન આપ્યું હતું. તો જ્યાં જ્યાં પણ સાત્વિક ભાવના હોય છે અને આ રીતથી અખંડ ધૂન કે ભજનનો પ્રોગ્રામ હોય છે તો ત્યાં ત્યાં પૂજ્યશ્રીની હાજરીના અનેક અનુભવો આ રીતથી થતા આપણે જોયા છે. જ્યાં નિર્દંભ ભક્તિ છે અને અક્ષા પક્ષી નથી, નિષ્કામ ભક્તિ છે
તો ત્યાં પૂજ્યશ્રી પોતાની હાજરી અચૂક દર્શાવે છે. તો આ યોગીઓમાં રહેલો ગુણ છે કે તેઓ અનેક સ્થળે અને કોઈ પણ સમયે એટલે સ્થળ અને કાળથી પર રહીને પણ તેઓ અનેક લોકોને પોતાના દર્શન આપી શકે છે. પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજનું જે અવધૂતિ મિશન છે, જેના માટે તેઓ સ્વર્ગલોક છોડીને મૃત્યુલોકમાં આપણી વચ્ચે રહ્યા છે, તો આપણા કરતા તો તેઓએ તેમના કુટુંબ તો તેમણે અને તેમના કુટુંબે અનેક પ્રકારની પ્રતિકૂળતા અને સંઘર્ષનો સામનો કર્યો છે, પરંતુ તેમના ધ્યેયથી તેઓ કદી પણ ચ્યુત થયા નથી કે દૂર ગયા નથી. જેના માટે તેમણે આ બધું સહન કર્યું. તો તે હેતુને આપણે સમજીએ અને તે માટે અથાગ પ્રયત્નો કરીએ. તો મનુષ્ય વચ્ચેનો ભેદ આપણે કદી પણ માનવો ન જોઈએ. ધર્મ વચ્ચે જે ભેદભાવ છે તો એને પણ આપણે માનવો ન જોઈએ. સંપ્રદાય વચ્ચે પણ જે ભેદ છે તો એ ભેદને પણ આપણે માનવો ન જોઈએ. અને જે વિશ્વ બંધુત્વની ભાવના છે, વિશ્વ કલ્યાણની જે ભાવના છે, તો દરેક કૃત્યમાં એ આપણને દેખાવવું જોઈએ. તો એવી આપણી જો મનોવૃત્તિ રહેશે તો આપણે સાચે જ ભક્તિના માર્ગે, માનવતાના માર્ગે આગળ વધી રહ્યા છે. અને એ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજને ચોક્કસ જ ગમશે. તો ઈશ્વરે જે પણ કોઈ પ્રકારની શક્તિ, તો કેટલાક લોકોને શારીરિક શક્તિ આપી છે, કેટલાક લોકોને બૌદ્ધિક શક્તિ આપી છે, કેટલાક લોકોને આર્થિક શક્તિ આપી છે, કેટલાક લોકોને રાજકીય કે આધ્યાત્મિક શક્તિ પણ આપી છે. તો તેનો ઉપયોગ આપણે વિશ્વ બંધુત્વની ભાવના વધે અને વિશ્વ શાંતિ ફેલાય તે માટે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ અથાગ પ્રયત્નો કરવાના છે, જે થકી આજે કળિયુગ પછી જે સત્યયુગ પ્રગટ થવાનો છે, તો તેના આગમન માટે આપણે એ રસ્તો આપણે સાફ કરવાનો છે. ખરાબ વિચારો કરવાથી જે પર્યાવરણ પણ બગડે છે, તો તેને પણ યાદ રાખવાનું છે અને તેને વૈચારિક શુદ્ધિ અપનાવવાની આપણે જરૂર છે. તો ઘણા બધા પાસાઓ છે યોગ પરાયણતા અને યોગીઓ માટે. તો એના પછી છે પરાવાણી દ્વારા સ્તોત્ર મંત્રનું પ્રાગટ્ય. વાણીના આમ તો 4 પ્રકાર છે. તો એમાં વૈખરી એટલે જે આપણે મોટેથી બોલીએ, હોઠ અને દાંત અને જીભ એ બધાના સહયોગથી, તો એ વૈખરી વાણી કહેવાય છે. બીજી છે મધ્યમા વાણી, ત્રીજી છે પશ્યંતી અને ચોથી છે પરાવાણી. તો મંત્રની ધ્વનિ લહરીઓ આપણે જે મંત્રના જપ કરતા હોઈએ છીએ, તો એ સૌ પ્રથમ તો વૈખરી વાણીથી પ્રગટ થાય છે અને પ્રગટ થઈને એ મધ્યમામાં પ્રવેશે અને મધ્યમા પછી પણ આપણે નિરંતર એનો જપ કરીએ તો એ પછી પશ્યંતી સુધી પહોંચે છે અને પશ્યંતી પછી જ્યારે એ પરાવાણીમાં પ્રવેશ પામે છે તો એના થકી અજપા જપ શરૂ થતો હોય છે. પછી તો જપને આપણે જપવો પડતો નથી, પરંતુ સ્વતઃ એ જપ નિરંતર આપણા શરીરમાં થતો હોય છે. એટલું જ નહીં, એ રોમે રોમમાંથી પણ એ મંત્રની
જપની ધ્વનિ લહરીઓ એ રેડિયેટ થતી હોય છે અને એના થકી એ સાધકનું જીવન તો અતિ પવિત્ર અને શુચિમય પ્રકાશિત થતું જ હોય છે, પણ એની આજુબાજુ પર્યાવરણ પણ ખૂબ જ દિવ્યતા અનુભવતું હોય છે. તો પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે ઘણા સ્તોત્રો અને મંત્રોની રચના કરી છે અને તે સ્તોત્રો મંત્રો ભક્તોની મનોવાંછા પૂરી કરવા માટે સક્ષમ છે, કારણ કે એ બધા મંત્રો અને સ્તોત્રો એ એમની પરાવાણીમાંથી એ ઉદ્ભવેલા છે. તો પરાવાણી એ ઈશ્વરની પણ વાણી છે, આથી એ દરેકનું હંમેશા કલ્યાણ જ કરતું હોય છે. તો કવિત્વની દેણ પણ યોગીજનોને યોગ સાધના દરમિયાન પ્રાપ્ત થતી હોય છે. તો અનેક પ્રકારની કવિતાઓ અને કાવ્ય શક્તિ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજમાં હતી અને અનેક સ્તોત્રોમાં એમણે કાં તો ત્રીજો અક્ષર લઈએ તો ગીતાનો 15મો અધ્યાય થાય અને પહેલો અક્ષર લઈએ તો ભજ રે મના દત્ત દિગંબર ભજ રે મના. તો આ જે દત્ત દશક છે તેનો પહેલો અક્ષર લઈએ તો આ ભજરે મના દત્ત દિગંબર ભજરે મના એ ધૂન એમાં ગૂંથેલી આપણે જોઈ શકીએ છીએ. તો ત્રીજો અક્ષર લેતા એના વિવિધ મંત્રોને પૂજ્યશ્રીએ અનેક સ્તોત્રો અને સપ્તશતીમાં પ્રયોગ કર્યા છે. મંત્રગર્ભ મૃત્યુંજય સ્તોત્ર, તો એમાં પણ 4 મૃત્યુંજય સ્તોત્રોને તેમણે એ સ્તોત્રમાં ગૂંથી લીધા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુખ્યમામૃતાત. બીજો મંત્ર છે શરીરે જર્જરીભૂતે વ્યાધિગ્રસ્તે કલેવરે ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ. ત્રીજો મંત્ર છે દત્તાત્રેય હરે કૃષ્ણ ઉન્મત્તાનંદદાયક દિગંબરો મુને બાલ ઈશાચ જ્ઞાન સાગર. ચોથો મંત્ર છે મૃત્યુંજયો મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ સંસાર ભયનાશન. તો આ સંસાર ભયનાશન એ પ્રચલિત મંત્ર કરતા પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે એમાં ફેરફાર કરે છે અને પીડિત થઈ કર્મબંધને તો એને બદલે સંસાર ભય નાશન એ રીતથી એ મંત્રની એમણે રચના કરી છે અને તેઓ મંત્ર વેદતા પણ હતા અને એ એમની પરાવાણીમાંથી એ મંત્ર બહાર પડ્યો હતો. આથી એ ચોક્કસપણે એ ભક્તોને અનેક રૂપે લાભદાયી છે. કેટલાક તો સંસ્કૃત સ્તોત્રોમાં તેમણે હિન્દી મંત્રો પણ ગૂંથી લીધા છે અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, તો એ હિન્દી મંત્રો એમણે સંસ્કૃત સ્તોત્રમાં ગૂંથી લીધો છે. તો આ જે પ્રતિભા સિદ્ધિ છે જેના થકી કાવ્ય રચના અને સાહિત્યની રચના તો એ રીતથી યોગીઓને પ્રાપ્ત થતી હોય છે. તો એ આપણને પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજની જે સાહિત્ય કૃતિ છે એમાં પણ આપણને જોવા મળે છે. જમશેદજી તાતા એ ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ નાખનારા હતા અને તેઓ પરદેશમાં વિવેકાનંદને મળ્યા હતા. તો વિવેકાનંદની સાથે મુલાકાત એમણે લીધી અને એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી કે તેઓ ભારતની પ્રગતિ માટે ભારતમાં સ્ટીલ પ્લાન્ટ નાખવા માંગે છે અને સ્ટીલ પ્લાન્ટ માટે લોખંડ અને કોલસો આ બંને ખનિજો
નજીક નજીક હોય તો જ એમાં સફળતા મળે છે. તો એમણે વિવેકાનંદને પ્રાર્થના કરી કે આ આપણી યૌગિક શક્તિથી બંને ખનિજો ક્યાં નજીક નજીક મળે એ તમે મને જણાવો. તો વિવેકાનંદે તેમને બીજા દિવસે આવવા કહ્યું અને વિવેકાનંદે ધ્યાનમાં જોયું છે તો હાલનું જે જમશેદપુર છે ટાટાનગર, તો એ ટાટાનગરનું સ્થળ એમણે ભારતના નકશામાં એ જમશેદ તાતાને જણાવ્યું છે. અને પછી તો એ જમશેદજી તાતાએ ત્યાં સ્ટીલ પ્લાન્ટ નાખ્યો. તો નજીક કોલસાની ખાણો પણ હતી અને લોખંડની ખાણો પણ હતી. તો એ સમયે તો જે અંગ્રેજો હતા તો તેઓ એમનો ઉપહાસ કરતા હતા કે એક ભારતીય વળી આ સ્ટીલ પ્લાન્ટ નાખે. સ્ટીલ પ્લાન્ટ એટલે એ તો અંગ્રેજોના હાથની જ વાત છે અને તેઓ જ શસ્ત્ર અસ્ત્ર બધું બનાવી શકે, ભારતીય કોઈ બનાવી ન શકે. પણ એક યોગીનો જો સહારો આવા ભક્તને મળે તો એના થકી આ જમશેદજી તાતાએ એ ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ નાખ્યો અને અનેક લોકોને એના થકી રોજગારી પણ મળી. અને એમની જે નીતિ હતી તો એ લેબર વેલફેર, તો એ મજૂરોના કલ્યાણ માટે પણ એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તો કોઈ પણ વિદ્યાનું કે કોઈ પણ વસ્તુનું કોઈ પણ વ્યક્તિ ક્યાં હશે, શું કરતું હશે, તે બધું જ યોગીઓ દૂરશ્રાવા અને દૂરદ્રષ્ટિ શક્તિ દ્વારા એ જાણી શકે છે અને સમાજ કે દેશને મદદરૂપ પણ બની શકતા હોય છે. મંત્ર વિશે એક વાત કરવાની રહી ગઈ કે એક નાની કન્યાને પૂજ્યશ્રીએ એક મંત્ર આપ્યો અને તે કોઈને પણ ન કહેવા માટે કહ્યું છે. તો મંત્ર યોગના જે 16 અંગો છે એમાં એક 16મો અંગ ગુપ્તી એમ કહેવાય છે. ગુપ્તી એટલે મંત્રને હંમેશા ગુપ્ત રાખવાનો હોય છે અને મંત્ર કદી પણ ષટકર્ણ થવો જોઈએ નહીં. જે મંત્ર કહેનાર હોય અને મંત્ર સાંભળનાર હોય એ બંનેના બબ્બે કાન એટલે 4 કાન, ત્રીજો કોઈ સાંભળે તો 6 કાન એ સાંભળે એટલે ષટકર્ણ કહેવાય. ષટકર્ણ મંત્ર થવો ન જોઈએ અને તે મંત્રનો જાપ તેની કન્યાએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યો છે અને તેનું કામ પણ થઈ ગયું છે. પછી પૂજ્યશ્રીએ એ કન્યાને બધા લોકોની હાજરીમાં પૂછ્યું કે તને જે કયો મંત્ર આપ્યો હતો, તો કન્યા તે મંત્ર બોલી ગઈ. તે મંત્રમાં મંત્રો જેવું કશું જ ન હતું, છતાં પણ શ્રદ્ધા રાખી અને જે ગુરુનું સંકલ્પ બળ એમાં હોય છે એના થકી એ મંત્રે કન્યાનું કામ કરી દીધું છે. અને આમ તો મંત્રો ને ગુપ્ત જ રાખવાનું હોય છે, પણ જયારે ગુરુએ કહ્યું કે તું મંત્ર આ બધાની સામે બોલી જા એટલે એ કન્યા બોલી એટલે એનો પણ એને કોઈ પણ દોષ લાગતો નથી. તો મંત્ર એટલે ગુરુ વાક્ય, ગુરુ જે કહે એ જ મંત્ર સમાન છે એમ આપણે બધાએ માનવાનું છે. તો નાનકડી કન્યાને તે મંત્રમાં શ્રદ્ધા હતી અને પૂજ્યશ્રી જેવા મંત્ર વેચતા હતા. તો પોતાની તપસ્યાના બળના આધારે તેઓ જે પણ સંકલ્પ કરે તે અક્ષરો કે શબ્દો મંત્ર બની જાય છે. કેટલીક વાર તેમાં જો તો જેવું પણ હોય છે. ઉદાહરણાર્થ, ભક્તોને શ્રદ્ધા હોવી જોઈએ, મંત્રને ગુપ્ત રાખવાનું. મંત્ર યોગમાં 16મું અંગ એ ગુપ્તી કહેવાય છે, એટલે કે મંત્રને બીજા બધાથી ગુપ્ત રાખવાનો મંત્ર હોય છે.
અને એ મંત્ર ષટકર્ણ પણ થવો ન જોઈએ. તો ગુરુના 2 કાન અને શિષ્યના 2 કાન એટલે 4 કાન સુધી એ મંત્ર સીમિત હોવો જોઈએ. જો ત્રીજી વ્યક્તિ સાંભળે તો એના 2 કાન એટલે ષટકર્ણ થાય, 6 કાન ભેગા થાય. તો મંત્ર જો 6 કાન સાંભળે તો તે મંત્ર નિષ્ફળ જાય છે એવું શ્રી ગુરુ લીલામૃત ગ્રંથમાં પણ આવે છે. અને શુક્રાચાર્ય અને એમણે જે પોતાની કન્યા દેવયાનીને તે મંત્ર કહ્યો હતો અને ષટકર્ણ થયો એટલે પછી તે મંત્ર નિષ્ફળ રહ્યો હતો એ આપણે બધા જાણીએ છીએ. આના પછી એક મુદ્દો છે કે સારૂપ્ય મુક્તિ. તો ભક્તિના પંથે, યોગના પંથે જો આપણે આગળ વધીએ તો 4 પ્રકારની મુક્તિનો લાભ થાય છે. તો 4 પ્રકારની મુક્તિ છે: સામિત્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ અને સાયુજ્ય મુક્તિ. તો સાયુજ્ય મુક્તિ એ સૌથી શ્રેષ્ઠ પ્રકારની છે. ભક્ત અને ભગવાન એ ભગવાનમાં ભળી જ ગયેલો રહે છે. તો સાયુજ્ય મુક્તિ સૌથી શ્રેષ્ઠ છે. અને સૌથી પહેલા સામિત્ય મુક્તિ મળે એટલે ભક્ત કે ઈષ્ટ દેવ કે ગુરુની ઉપાસના કરે એ તત્વ એની ભક્તિ દ્વારા આકર્ષાઈને એ ભક્તની આજુબાજુ એ ફરતું હોય છે તો એની આપણને જાણ થતી હોય છે. તો યોગી પુરુષો ભક્તિ પંથના પણ પ્રવાસી હોય છે અને ભક્તિ પંથમાં સારૂપ્ય, સાલોક્ય, સામિત્ય અને સાયુજ્ય મુક્તિ તેમ 4 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે. સારૂપ્ય મુક્તિમાં ભક્ત કે યોગીને તેના ઈષ્ટ કે દેવનું સ્વરૂપ જ પ્રાપ્ત થાય છે. તો ઘણા બધા હનુમાનના ઉપાસકો હોય છે અને તેમની ભક્તિ જો શ્રેષ્ઠ પ્રકારની હોય તે ભક્તમાં હનુમાનજી બીજા લોકોને પણ દેખાતા હોય છે. તો અનેક પ્રકારના દેવતાઓ બ્રહ્મના વિવિધ સ્વરૂપો છે. તો યોગી પુરુષો બ્રહ્મના ઉપાસક હોવાથી તેમને સારૂપ્ય પ્રાપ્ત થાય છે અને સારૂપ્યતા એટલે ઈષ્ટ દેવતાનું રૂપ યોગીને અવશ્ય પ્રાપ્ત થતું હોય છે. પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ આમ તો દત્ત પ્રભુની ઉપાસના કરતા હતા, પરંતુ દત્ત એટલે કે દયા, દાન અને દમન દ્વારા પ્રાપ્ત થતા દેવ. તો દત્ત એટલે કે દયાના સાગર. એટલે બીજા પણ દેવ કે દેવતાઓ દયાના સાગર હોય છે તો બધા જ દેવ કે દેવતાઓ પણ એક જ પ્રકારના હોય છે અને તેમનામાં આ બધા જ ગુણો તેમાં હોય અવશ્ય હોય છે. કૃષ્ણ એટલે કર્ષયતિ ઇતિ કૃષ્ણ. તો જે સમગ્ર બ્રહ્માંડને પોતાના તરફ આકર્ષે છે એ કૃષ્ણ કહેવાય છે. તો દત્ત ભગવાન પણ બધાને પોતાની તરફ આકર્ષે છે એટલે દત્ત ભગવાન પણ કૃષ્ણ છે. તો યોગી પુરુષોમાં બધા જ દેવતાઓનું સ્વરૂપ બીજા ભક્તોને દેખાતું હોય છે. તો પૂજ્ય શ્રી હનુમાન સ્વરૂપે શ્રી લીલામૃત ગ્રંથમાં પણ આપણે જોયું છે કે નારેશ્વર નજીક કાયર ગામ આવ્યું છે અને ત્યાં મૂળજી ભગત રહેતા હતા અને તેઓને બીડીનું વ્યસન હતું. શરૂઆતમાં તો બીડી કે પાન નું વ્યસન કરીને મોઢું સ્વચ્છ કર્યા પછી નારેશ્વરના પ્રાંગણમાં પ્રવેશ કોઈ પણ કરી શકતો હતો. તો મૂળજી ભગત હનુમાનના ઉપાસક હતા અને હનુમાન ઉપાસકનો અહંકાર તો તેઓ વ્યસન કરીને છીંડાની અંદર જેવો પગ મૂક્યો કે તેઓ એકદમ બહાર ફેંકાઈ ગયા. તો આ પૂજ્ય શ્રી રંગદૂત મહારાજની તપસ્યા
નું પરિણામ હતું કે કોઈ પણ વ્યસન કરીને એ સમગ્ર વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે. તો મૂળજી ભગત તો ગુસ્સામાં પૂજ્યશ્રી એટલે નારેશ્વરના બાવાને મળવા માટે, ઝઘડવા માટે અંદર ગયા અને પૂજ્યશ્રી તરફ તેમણે નજર કરી તો તેમને પૂજ્યશ્રીની જગ્યાએ હનુમાનજીનું સ્વરૂપ દેખાયું છે અને તેઓ તો એકદમ થક્ક થઈ ગયા અને તેઓ તો પૂજ્યશ્રી સાથે ઝઘડવા આવ્યા હતા, પરંતુ તેમના ચરણોમાં આ મૂળજી ભગતે પોતાનું મસ્તક મૂકી દીધું છે. તો આ સારૂપ્ય મુક્તિ તો ભક્ત એમાં ઈષ્ટ દેવતાનું સ્વરૂપ એમને પ્રાપ્ત થાય છે અને એવો અનુભવ એમને જોનારા કે ઇતર ભક્તો પણ કરતા હોય છે. તો મૂળજી ભગત પછી તો પૂજ્ય શ્રી રંગવદૂતના અનન્ય ભક્ત બની ગયા છે અને પૂજ્ય માજી માટે કેટલાય વર્ષો સુધી તેઓ નારેશ્વરમાં કાયરથી રાત્રે આવીને તેઓ ત્યાં નિવાસ કરતા હતા અને ચોકી પણ કરતા હતા. તો કાયરમાં એમનું જૂના કાયરમાં જે એમનું ઘર છે તો એ અમારા ઘરની એકદમ બાજુમાં જ હતું. તો આ રીતથી મૂળજી ભગતને પૂજ્યશ્રીમાં એ હનુમાનજીનું સ્વરૂપ દેખાયું છે. પંડિત ભવાની શંકરને પૂજ્યશ્રીના દર્શન નારેશ્વર મહાદેવના શિવલિંગમાં પણ થયા હતા. બીજા પણ અનેક ઉપાસકોને તેમના ઈષ્ટદેવના દર્શન પૂજ્યશ્રીમાં થતા હતા. અમારા પિતાશ્રી દત્તાત્રેય પાંડુરંગ નંદુરબારકર સાથે અમે સહકુટુંબ દત્તધામની યાત્રાએ ગયા હતા. અમે દરેક દત્ત મંદિરની વિશિષ્ટતા જાણવા મેં પિતાશ્રીને વિનંતી કરી. તો પિતાશ્રી કહે કે કોઈ પણ મંદિરમાં તેઓ દર્શન કરવા જતા તો ત્યાં તેમને પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ અને શ્રી વાસુદેવાનંદ સરસ્વતી આ ગુરુ પરંપરાના હંમેશા દર્શન થતા હતા. તો આમ ગુરુ તત્વ એ સર્વવ્યાપી છે અને નાસ્તિ તત્વમ ગુરુ પરમ એવું કહેવામાં આવ્યું છે. તો ગુરુ તત્વ જેવું શ્રેષ્ઠ તત્વ આ બીજું કોઈ પણ તત્વ વિશ્વમાં નથી. તો એના પછી એક બીજો મુદ્દો આપણે લઈએ તો યોગીને દેવતા પોતાની સમકક્ષ માને છે અને એ રીતથી વ્યવહાર કરે છે. તો યોગીની જેમ જેમ આધ્યાત્મિક ઉન્નતિ થતી રહેશે તેમ નિમ્ન કક્ષાથી તે દેવ કક્ષા સુધી આવી પહોંચે છે. પછી તો દેવ દેવીઓ પણ યોગીઓને પોતાના આત્મીય ગણી અને તેમની સાથે સમોવર્યો વ્યવહાર કરે છે. સંપૂર્ણ યોગ સાધના કરતા સાધક પ્રકૃતિના બંધનમાંથી સ્વતંત્ર થાય છે, મુક્ત થાય છે અને આત્મ તત્વની જાગૃતિ થતી હોય છે. ત્યારે તે દેવ તત્વ સમકક્ષ બને છે. પૂજ્યશ્રીએ નર્મદા માતાની પરિક્રમા કરી અને નર્મદાની ઉપાસના એ સમય દરમિયાન અનેક વર્ષો સુધી કરી હતી. તો ઉપાસના દ્રઢ થતા દેવ કે દેવતા એ સાધકની નજીક પોતાના અસ્તિત્વની જાણ થવા દે છે. પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી મહારાજ સાથે પણ દત્ત ભગવાન સાથે તેઓ વાર્તાલાપ કરતા અને માર્ગદર્શન પણ મેળવતા હતા. તો તેને આપણે સામિપ્ય મુક્તિ કહીએ છીએ કે ઉપાસકને એમના જે ઈષ્ટ હોય તો એ એમની સમીપ નજીકમાં જ
હાજરા હજુર હોય છે તો એને સામિત્ય મુક્તિ કહે છે. તો નર્મદા પરિક્રમામાં પૂજ્યશ્રીએ એક કરતા વધુ વખત કરી છે અને નર્મદાનું જે દેવી તત્વ તો પૂજ્યશ્રી સાથે વધારે આત્મીયતા દર્શાવવા લાગ્યું છે. એક સ્થળે નર્મદા નદીને પુષ્કળ પૂર આવ્યું હતું અને પૂજ્યશ્રીનો મુકામ ગામ બહાર મંદિરના ચોતરે હતો. નર્મદા નદીનું પાણી વધી રહ્યું હતું અને ગામ લોકો પૂજ્યશ્રીને સમજાવતા હતા કે નદી કિનારો છોડીને તમે ઊંચી જગ્યાએ ચાલો, નહીં તો તમને જાનનું પણ જોખમ છે. તો પૂજ્યશ્રી તો બિલકુલ ભયભીત ન પામ્યા અને તેઓએ તો નર્મદા પ્રત્યે પૂર્ણ ભક્તિ હતી. પૂજ્યશ્રીએ કહ્યું કે મને કશું થવાનું નથી. આ તો અવધૂતે નર્મદા મૈયાની પરિક્રમા કરી, આથી હવે નર્મદા મૈયા આ અવધૂતની પરિક્રમા કરશે અને પછી જ પૂર ઓસરશે. તો નર્મદાને પુષ્કળ પૂર આવ્યું અને નર્મદા નદીનું જળ પૂજ્યશ્રીના ચોતરાની ફરતે પાણી ફરી વળ્યું અને તે પછી નર્મદા નદીનું પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે. તો પૂજ્યશ્રીએ જે કહ્યું હતું કે અવધૂતે નર્મદા મૈયાની પરિક્રમા કરી, આથી નર્મદા મૈયા અવધૂતની પરિક્રમા કરવા માંગે છે. તો ઈષ્ટ અને ભક્ત વચ્ચે આમ દીર્ઘકાલીન ભક્તિ પ્રવાસ થકી આ બધું શક્ય બને છે અને બંને વચ્ચે સમસમાન વ્યવહાર થતો હોય છે. યોગી લોકોને દેવ તત્વ નજીક પણ જણાય છે અને તેમની વચ્ચે વાર્તાલાપ, સંભાષણ પણ વ્યક્તિ વચ્ચેના વ્યવહાર જેવો જ જોવા મળતો હોય છે. તો ઈસવીસન 1962માં ભારત ઉપર ચીને આક્રમણ કર્યું હતું અને ભારતની લશ્કરી તૈયારી પૂરતી ન હતી. તો તેવા સમયે જન્મભૂમિ ભારત માતાના રક્ષણ માટે પૂજ્યશ્રી રંગોદૂત મહારાજે અંબાજી સ્થળે અંબાજી માતાને સંસ્કૃતમાં પ્રાર્થના સ્વમુખે ગાય છે. માતષ્ટાંબે જાગૃહિ જાગૃહિ. તો આ જે સ્તુતિ એમણે કરી તેમાં તેમણે માતાને જણાવ્યું કે હે માતા અંબા, તું ખલે જાગ જાગ અને ભારતના રક્ષણ માટે તત્પર થા. અને તે જ સમયે એક માલણે જોયું કે અંબા માતાના મંદિરના દરવાજા બંધ હતા તે એકદમ ખુલી ગયા છે અને તેમાંથી અંબા માતા હાથમાં તલવાર લઈને ભારતના રક્ષણ માટે જાણે નીકળી પડી હોય તેવા તેને માલણને દર્શન થયા છે. તો આ દ્રશ્ય બીજા કોઈ ભક્તોએ જોયું કે નહીં તે વિશે તો કહી શકાય નહીં, પણ એ જે માલણ હતી એ બીજા દિવસે પૂજ્યશ્રીના દર્શન કરવા માટે આવી અને તેણે કહ્યું કે બાપજી, તમે માતાજીની સ્તુતિ ગાતા હતા ત્યારે અંબા માતા હાથમાં તલવાર લઈને મંદિરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તે મેં જોયા છે. તો માતાજીએ તમારી પ્રાર્થના ખરેખર સાંભળી. તો પૂજ્યશ્રીએ સુમનલાલ માસ્ટર જે નજીકમાં બેઠા હતા તેમને કહ્યું કે માસ્ટર, આ બહેનને પ્રસાદ આપો અને પોતાની વાતનું મહિમા મંડન ન થાય અને પોતાની પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ન ફેલાય તે માટે પૂજ્ય બાપજીએ આ રીતથી સુમનલાલ માસ્ટરને કહ્યું કે આ બહેનને તમે પ્રસાદ આપીને વિદાય કરો. તો પૂજ્યશ્રીએ સ્તુતિ ગાઈ અને અંબા માતા તરત જ તલવાર લઈને દેશના રક્ષણ માટે સજ્જ દેખાયા. તો
યોગી પુરુષોને દેવી દેવતા હાજરા હજુર હોય છે અને યોગી પુરુષોની જે પ્રાર્થના એ કદી પણ નિષ્ફળ જતી નથી. એના પછી છે યોગીઓની સિદ્ધિ સ્વાર્થવિહીન એટલે કે પરોપકાર માટે હોય છે અને તે પોતાને માટે અથવા કુટુંબીજનો માટે કદી પણ વાપરવાની હોતી નથી. તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે ઘણા ભક્તોને અપમૃત્યુમાંથી બીમારીમાંથી બચાવ્યા છે, પરંતુ તેમના જ લઘુબંધુ નારાયણભાઈ તેઓ જયારે બીમાર પડ્યા ત્યારે તેમને દૈવી શક્તિ વડે અથવા યૌગિક શક્તિ વડે તેમણે બચાવ્યા નથી. તો ભગવતી રૂકમાંબાને ખૂબ જ દુઃખ થયું અને તેઓ કલ્પાંત કરવા લાગ્યા છે. ત્યારે જગતજનની સ્વરૂપે રૂકમાંબા હોવા છતાં મોહવશ શોક કરવા લાગ્યા છે. તો તેવી પરિસ્થિતિમાં પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે માતાજીને નારાયણભાઈના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા છે અને નારાયણભાઈએ ભગવતી રૂકમાંબાને કહેવાનું શરૂ કર્યું કે માતાજી, તમે હવે આ બાબુ સાથે જ કાયમના રહી જાઓ અને હું અહીં મજામાં છું. અને બાબુની એટલે કે પૂજ્યશ્રીએ ખૂબ જ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે અને ભગવતી રૂકમાંબા નો શોક પણ એ રીતથી શાંત થયો છે. પરંતુ પૂજ્યશ્રીએ પોતાના ભાઈને મૃત્યુમાંથી ન બચાવ્યા કે તેમની બીમારીને પણ નાબૂદ ન કરી. તો જે પણ દેહ પ્રારબ્ધ હોય છે તો એ દેહ દ્વારા આપણે ભોગવીને નષ્ટ કરવાનું હોય છે અને યોગી પુરુષો કે સંત પુરુષો ભક્તોનું કેટલીક વાર દુઃખ દૂર કરતા હોય છે, પરંતુ એ શક્તિ તેઓ પોતાને માટે અથવા પોતાના કુટુંબીજનો માટે કદી પણ વાપરતા નથી. તો યોગ પરાયણતા અને યોગ શક્તિ અને રંગોદૂત મહારાજ જે યોગ સાધના કરીને આધ્યાત્મની ટોચે તેઓ પહોંચ્યા હતા, તો એ વિષય પર જે મને સમજાયું તો એવા કેટલાક પ્રસંગો મેં અહીં તમને બધાને શ્રવણ કરાવ્યા છે. તો આપણે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ અને એમની યોગ પરાયણતા એટલે કે યોગ પ્રીતિ અને યોગના આચરણ દ્વારા તેઓએ જે આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી, તો તેના વિશે આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. તો એમાં પ્રવચન ક્રમાંક 4 છે યોગી તત્વ અને દેવ તત્વ વચ્ચે એકદમ આખી પાતળી ભેદરેખા છે. તો જે કામો દેવતાઓ કરી શકતા હોય છે તે કામો યોગીઓ પણ કરી શકતા હોય છે. જે રીતે દેવ અથવા દેવતા તત્વ એ દિવું ધાતુમાંથી એ બનેલો છે અને જેનો અર્થ થાય છે કે ચમકવું અથવા પ્રકાશમાન થવું. તો દેવતાઓ ચમકીલા અને પ્રકાશવાન શરીર ધરાવતા હોય છે. યોગીઓનું શરીર પણ પ્રકાશિત ચમકીલું હોય છે. દેવતાઓના મુખારવિંદ આજુબાજુ એક પ્રકારનું પ્રકાશ વલય કે તેજો વલય હોય છે અને તેવું પ્રકાશ વલય અથવા તેજો વલય યોગીઓના શરીર ફરતે પણ હોય છે. તો રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે સાધના દરમિયાન તેમના શરીરમાંથી પ્રકાશનો પટ બહાર ફેલાતો હતો, ત્યારે રામકૃષ્ણ પરમહંસને
તેની શરમ લાગતી હતી કે બીજા બધા વ્યક્તિઓમાં આવું પ્રકાશ વલય નથી અને એમના શરીરમાંથી એક પ્રકાશ પુંજ બહાર પડે છે, તો તેને છુપાવવા માટે તેઓ ચાદરથી શરીરને ઢાંકવા માટે પ્રયત્ન કરતા હતા, જેથી કરીને લોકો તેમને મહાત્મા માનીને પગે લાગવા દોડાદોડ ન કરે. તો પ્રતિષ્ઠા તું કરી વિષ્ઠા, તો માન બડાઈ એમનો જેમણે ત્યાગ કર્યો છે, તો તેઓ આવું પ્રસિદ્ધિ પરાન્મુખ વર્તન દર્શાવતા હોય છે. પૂજ્ય શ્રી ગંગોદૂત મહારાજની આંખનો પડદો ખસી ગયો હતો, આથી તીવ્ર પ્રકાશ તેમની આંખોથી સહન થતો ન હતો. તો બાપજીની છબી પાડી હોય કેમેરાથી શરૂઆતના સમયમાં, તો ફ્લેશનો ઉપયોગ ન કરવો તેમ સેવકો ફોટોગ્રાફરને સમજાવતા હતા. ઘણી વખત પૂજ્યશ્રીની ઈચ્છા ન હોય તો કેમેરા દ્વારા ચાપ દબાઈ હોવા છતાં પણ પૂજ્યશ્રીની છબી ફિલ્મમાં આવતી ન હતી. તો આ એમનું સંકલ્પ બળ હતું કે આમ જ કોઈ અશ્રદ્ધાવાન ફોટોગ્રાફર ફોટો પાડવા આવે અને એ ફોટોનું કંઈક પણ રજોગુણાત્મક એનો વિનિયોગ કરે, એને શ્રદ્ધા ન હોય, તો એવા ફોટોગ્રાફરની ફિલ્મ ઉપર પૂજ્યશ્રીની છબી પડતી ન હતી. એક ફોટોગ્રાફરે પૂજ્યશ્રીનો ફોટો પાડ્યો, તો પૂજ્યશ્રીએ તરત જ કહ્યું કે શા માટે ફિલ્મ બગાડો છો, અને ફિલ્મ રોલ જ્યારે જોવામાં આવ્યો તો તેમાં પૂજ્યશ્રીની છબી બિલકુલ દેખાઈ ન હતી. કોક વાર તેઓ બીજી વાર ફોટોગ્રાફરને ફોટો પાડવા માટે કહેતા, અને બીજી વખત પૂજ્યશ્રીનું મુખારવિંદ ન દેખાતા એક તેજસ્વી પ્રકાશ પુંજ અને તેજો વલય ની આસપાસ, તેમના મુખારવિંદની આસપાસ દેખાતું એવો ફોટો પડ્યો હતો. તો પૂજ્યશ્રી બહુ ઓછા ભક્તોને પોતાના ચરણોના સ્પર્શ કરવા દેતા હતા. પુષ્પહાર પણ ચડાવવો હોય તો તેમની આગળ મૂકેલી પાદુકાને અર્પણ કરવાનો પ્રઘાત હતો. તો આવા પાદુકાનો ફોટો જ્યારે પાડવામાં આવતો તો પાદુકામાંથી પણ તેજનો લીસેટો બહાર પ્રકાશી રહ્યો છે તેવી છબી પણ ઘણા ભક્તોએ જોઈ છે. તો આવી તેજોમય સ્વરૂપ અથવા તેજોમય પાદુકાના દર્શન એટલે એક પ્રકારની દિવ્ય પ્રસાદી સમજવી જોઈએ. તો દીવું ધાતુમાંથી જે દેવ શબ્દ બને છે અને તેનો અર્થ થાય છે કે પ્રકાશવાન અથવા ચમકીલો, તો યોગી પુરુષોનું શરીર પણ એ જ રીતથી પ્રકાશવાન અને ચમકતું હોય છે. બ્રહ્મલીન થયા પછી પૂજ્યશ્રીએ અસંખ્ય ભક્તોને દર્શન પણ આપ્યા છે અને માર્ગદર્શન પણ આપ્યું છે. તો એનું કારણ પણ એ જ છે કે શ્રી ગુરુ લીલામૃતમાં 122મા અધ્યાયમાં 122મો દોરો છે કે કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તોય સર્વાંતર વિશે રહે નિત્ય એથી. તો પંચભૌતિક શરીરનો સિદ્ધ લોકોએ, યોગી પુરુષોએ ત્યાગ ભલે કર્યો હોય છતાં પણ તેઓ સર્વાંતરમાં એટલે વિશ્વવ્યાપી અને બ્રહ્માંડ વ્યાપી તેઓ તેમનું અસ્તિત્વ હોય જ છે. અને ભક્તો જ્યારે એમને પોકાર કરે છે અથવા યાદ કરે છે ત્યારે એમનું એ સ્વરૂપ
હરિભક્તોને દર્શન માટે ઉપલબ્ધ હોય છે. તો આ ગુરુલ્યામૃત ગ્રંથમાં અધ્યાય 122 122મો દોરો છે. પૂજ્ય શ્રી અદ્રશ્ય થયા નથી, તેઓ હાજરા હજુર છે. ભક્તો અંતઃકરણ પૂર્વક જો બોલાવે તો તેઓ સાચે જ હાજરા હજુર છે. તેમને જોવા આપણા ચર્મચક્ષુઓ કદાચ અસફળ નીવડે, પરંતુ ભક્તોનું સંકટ તેઓ અવશ્ય દૂર કરતા હોય છે. જે નવી પેઢીના ભક્તો છે અને જેમણે પૂજ્યશ્રીને સ્વદેહે જોયા નથી, તેવા અનેક ભક્તો પર પૂજ્યશ્રીની કૃપાના અનેક પ્રસંગો સાક્ષી પૂરે છે. ભારતના ભક્તો પર પૂર્ણ કૃપા અને વિદેશના ભક્તો ઉપર ઓછી કૃપા એવું પણ કશું નથી. નવા ભક્તો અને વિદેશના ભક્તો અંતઃકરણ પૂર્વક પૂજ્યશ્રીને યાદ કરે તો તેઓ આપણી નજીકમાં છે અને તેઓ પોતાના દર્શન ભક્તોને આપે છે. અમદાવાદના ડોક્ટર ઇન્દુભાઈ દવેએ જે પદયાત્રા કાઢી હતી, નારેશ્વરથી ગરડેશ્વર અને ગરડેશ્વરથી પુનઃ નારેશ્વર, તો તે સમયે પૂજ્યશ્રીનું યુવાન શરીર અને કાળી દાઢી વાળા પૂજ્યશ્રી એ પદયાત્રામાં ઘણા માઇલો સુધી એ પદયાત્રામાં સાથે હતા અને તેમના દર્શન ઘણા બધા ભક્તોએ પણ કર્યા હતા અને ઘણા બધા ભક્તોએ તેમની સાથે વાત પણ કરી હતી. તેમને જયારે પૂજ્યશ્રીની પ્રતિમા આગળનું ફળ આપવામાં આવ્યું તો તે ફળ પણ તેમણે લીધું, પરંતુ ફરી પાછું ત્યાં જ મૂકી દીધું છે. કોસંબાના જે પંડિત છે તો તેઓ સંગીત વિશારદ અને ઠેક ઠેકાણે ભજનો કરવા માટે જતા હતા. તો એક ગામડામાં તેમના ભજનનો પ્રોગ્રામ હતો અને પૂજ્યશ્રી બ્રહ્મલીન થઈ ગયા હોવા છતાં તે ભજનો સાંભળવા ત્યાં હાજર હતા તેવું એક વૃદ્ધ મહિલાએ જોયું. પછી તો ભજનનો મંડપ હતો ત્યાં સુધી વાત પહોંચી છે, પરંતુ પંડિતજી તો ભજન કરવામાં મશગુલ હતા. આથી તેઓ ભજન છોડીને પૂજ્યશ્રીના દર્શન કરવા માટે ન ગયા અને ભજન પૂરા થયા પછી તેઓ ગયા તો ત્યારે પણ તેમને પૂજ્યશ્રીના દર્શન થયા છે. વિસનગરમાં અખંડ ધૂન વખતે પણ પૂજ્યશ્રી ખુરશીમાં બેસીને ભજનો સાંભળતા હતા એવું દ્રશ્ય ભક્તોએ જોયું છે. તો જ્યાં સાત્વિકતા છે, નિર્દંભ ભક્તિ છે, પક્ષાપક્ષી નથી, નિષ્કામ ભક્તિ છે, તો ત્યાં પૂજ્યશ્રી પોતાની હાજરી અચૂક દર્શાવે છે. પૂજ્યશ્રી રંગોદૂત મહારાજનું જે અવધૂતિ મિશન છે, જેના માટે તેઓ સ્વર્ગલોક છોડીને મૃત્યુલોકમાં આપણી વચ્ચે રહ્યા છે અને તેમણે કઠોર સાધના કરી છે, તો આપણા કરતા તો તેઓએ અને તેમના કુટુંબે અનેક પ્રકારની પ્રતિકૂળતા અને સંઘર્ષનો સામનો કર્યો છે, પરંતુ તેમના ધ્યેયથી તેઓ ક્યારે પણ ચલિત થયા નથી. જેના માટે તેમણે આ બધું સહન કર્યું તે હેતુને આપણે પણ બધા ભક્તો સમજીએ અને તે માટે આપણે પણ અથાગ પ્રયત્નો કરીએ. તો જે તેમની શિખામણ છે, ઉપદેશ છે, તો મનુષ્ય વચ્ચે આપણે ભેદ માનવો ન જોઈએ. તો બધા જ મનુષ્યો સરખા છે, તો તેમ આપણે માનવું જોઈએ. ધર્મ વચ્ચે પણ આપણે કદી ભેદ માનવો ન જોઈએ. આપણે ધર્મ પાળીએ એ શ્રેષ્ઠ અને બીજા
જે ધર્મ પાળતા હોય એ ધર્મ કનિષ્ઠ, તો એવો ભેદ પણ આપણે કદી માનવો ન જોઈએ. સંપ્રદાય વચ્ચે પણ આપણે કદી ભેદ માનવો ન જોઈએ. ઈશ્વરે જે કોઈ શક્તિ આપણને આપી છે, તો કેટલાકને શારીરિક શક્તિ આપેલી હોય છે, કેટલાક લોકોને બૌદ્ધિક શક્તિ આપેલી હોય છે, કેટલાકને આર્થિક શક્તિ આપેલી છે, કેટલાકને રાજકીય અને કેટલાકને વળી આધ્યાત્મિક શક્તિ પણ ઈશ્વરે આપી છે. તો તેનો ઉપયોગ આપણે વિશ્વ બંધુત્વની ભાવના વધે તેના માટે અને વિશ્વ શાંતિમાં મદદરૂપ થવા માટે કરવો જોઈએ. દરેક વ્યક્તિએ અથાગ પ્રયત્નો કરવાના છે અને જે થકી આ કળિયુગ પછી જે સતયુગ એ આવવાનો છે, તો એના આગમન માટે આપણે બધાએ પ્રયત્નશીલ રહેવાનું છે. ખરાબ વિચારો કરવાથી જે પર્યાવરણ બગડે છે, તો તેને આપણે બધાએ યાદ રાખવાનું છે અને વૈચારિક શુદ્ધિ પણ અપનાવવાની જરૂર છે. આના પછી એક બીજો મુદ્દો આપણે પરાવાણી દ્વારા સ્તોત્ર મંત્ર નું પ્રાગટ્ય. તો વાણીના આમ તો 4 પ્રકાર છે. વૈખરી વાણી, જે આપણે મોઢેથી બોલીએ છીએ, એના પછી સૂક્ષ્મ જે છે મધ્યમા વાણી, એના પછી છે પશ્ચંતી વાણી અને એના પછી પરાવાણી છે. તો વૈખરી વાણીનો મૂળ એ આપણો મુખારવિંદ છે. મધ્યમા વાણીનું મૂળ એ કંઠમાં આવેલું છે. પશ્ચંતી વાણીનું હજુ અંદર છે અને પરાવાણીનું કેટલાક લોકોના મતે મણિપુર ચક્ર છે, જ્યારે કેટલાક લોકો એને મૂલાધાર ચક્ર માને છે. તો મંત્રની ધ્વનિ લહરીઓ પણ વૈખરીથી શરૂ કરીને આપણે મધ્યમાં, પશ્ચંતી અને પરાવાણી સુધી લઈ જવાની હોય છે. અને જ્યારે એ આપણે મંત્રની ધ્વનિ લહરીઓ અનેક આવર્તનો કરીને પરાવાણી સુધી એટલે કે મૂલાધાર ચક્ર સુધી લઈ જઈએ, ત્યારે તે સિદ્ધ મંત્ર થાય છે. તો પરાવાણીમાંથી જે પણ પ્રગટ થાય છે તે બ્રહ્મમૂલક હોય છે. પૂજ્ય શ્રી ગંગોદૂત મહારાજે ઘણા સ્તોત્રો અને મંત્રોની રચના કરી છે અને તે સ્તોત્રો કે મંત્રો ભક્તોની મનોવાંછા પૂરી કરવા માટે સક્ષમ છે. કારણ એટલું કે પરાવાણી એ ઈશ્વરની વાણી છે. આથી પરાવાણીમાંથી જે પણ કંઈ પ્રગટ થાય એનાથી હંમેશા વિશ્વનું કલ્યાણ જ થતું હોય છે. કવિત્વની દેણ પણ યોગીજનોને યોગ સાધના દરમિયાન પ્રાપ્ત થતી હોય છે. તો જે કાવ્ય કૃતિઓ છે તેમાં ત્રીજો અક્ષર ઉભેથી લેતા વિવિધ મંત્રોને પૂજ્યશ્રીએ અનેક સ્તોત્રો અને સપ્તશતીમાં પ્રયોગો કર્યા છે. તો આ પ્રતિભા સિદ્ધિ કહેવાય છે અને કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ જ્ઞાન આના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જમશેદજી તાતા એ ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ નાખવામાં તેઓનું નામ લોકોના જીવે ચડેલું છે અને તેઓ શ્રી વિવેકાનંદને વિદેશમાં મળ્યા છે અને એ વખતે તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી કે તેઓ ભારતમાં સ્ટીલ પ્લાન્ટ નાખવા માંગે છે, પરંતુ સ્ટીલ પ્લાન્ટ માટે લોખંડ અને કોલસો કાચો એ બંનેની ખાણો નજીક હોય તો એ સારું. તો તેમણે વિવેકાનંદને પ્રાર્થના કરી કે આપની લૌકિક શક્તિથી બંને ખનીજો ભારતમાં ક્યાં નજીક મળશે તે મને જણાવો. તો વિવેકાનંદે તેમને બીજા દિવસે આવવા કહ્યું છે અને ધ્યાનમાં તેમણે જોયું તો હાલનું
જે જમશેદપુર ટાટાનગર છે એ જગ્યા ભારતના નકશામાં જમશેદ તાતાને બતાવી છે અને તે જગ્યા ભારતના નકશામાં બતાવતા જ ધ્યાન દ્વારા કોલસો અને લોખંડ નજીક નજીક મળશે એમ વિવેકાનંદે જમશેદ તાતાને જણાવે છે. તો કોઈ પણ વિદ્યાનું, કોઈ પણ વસ્તુનું અને કોઈ પણ વ્યક્તિ ક્યાં હશે, શું કરતું હશે, તે બધું જ યોગીઓ દૂરશ્રાવા અને દૂરદ્રષ્ટિ શક્તિ દ્વારા જાણી શકે છે અને સમાજ કે દેશને તેઓ મદદરૂપ પણ બની શકે છે. મંત્ર વિશે એક વાત કરવાની રહી ગઈ કે એક નાની કન્યાને પૂજ્યશ્રીએ એક મંત્ર આપ્યો હતો અને કોઈને પણ કહેવા માટે મનાઈ કરી હતી. તે મંત્રનો જપ કરીને એ કન્યાનું કામ તો થઈ ગયું અને કામ થઈ ગયા પછી પૂજ્યશ્રીએ એ કન્યાને પૂછ્યું કે તેને કયો મંત્ર પૂજ્યશ્રીએ આપ્યો હતો. તો કન્યા તે મંત્ર બોલી ગઈ અને એ મંત્રમાં મંત્ર જેવું કશું જ ન હતું. પરંતુ નાનકડી કન્યાને તે મંત્રમાં શ્રદ્ધા હતી અને પૂજ્યશ્રી જેવા મંત્ર વેચતા હતા તો પોતાના તપસ્યાના બળના આધારે તેઓ જે સંકલ્પ કરે તે અક્ષરો કે શબ્દો મંત્ર તરીકે પણ કામ આપતા હોય છે. કેટલીક વાર તો તેમાં જોતો જેવું પણ હોય છે. ઉદાહરણાર્થ, ભક્તને શ્રદ્ધા હોવી જોઈએ. મંત્રને ગુપ્ત રાખવાનો પણ હોય છે. તો મંત્રયોગમાં 16મું અંગ ગુપ્તી છે. તે મંત્રને હંમેશા સાધકોએ ગુપ્ત રાખવો જોઈએ. એટલે કે મંત્રને બીજા બધાથી ગુપ્ત રાખવાનો. તો મંત્ર શતકર્ણ થવો ન જોઈએ. તો ગુરુના 2 કાન અને શિષ્યના 2 કાન એટલે 4 કાન સુધી એ મંત્ર નો વ્યવહાર હોવો જોઈએ. જો ત્રીજી વ્યક્તિ તેને સાંભળે તો ત્રીજી વ્યક્તિના 2 કાન ભેગા થઈને ષટકર્ણ મંત્ર થાય છે અને એ મંત્ર પછી સફળતા આપતો નથી અને નિષ્ફળ જાય છે. તો ગુરુએ જો કહ્યું હોય તો તેની જાહેરાત કરી શકાય. જેમ આ નાનકડી કન્યાને પૂજ્યશ્રીએ કહ્યું કે મેં તને કયો મંત્ર આપ્યો હતો, તો એને એ મંત્રને જાહેર પણ કર્યો હતો. આના પછી છે મુદ્દો સારૂપ્ય મુક્તિ. તો મુક્તિ 4 પ્રકારની હોય છે: સામિપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ અને સાયુજ્ય મુક્તિ. તો યોગી પુરુષો ભક્તિ પંથના પણ પ્રવાસી હોય છે અને ભક્તિ પંથમાં સારૂપ્ય, સાલોક્ય, સામિપ્ય અને સાયુજ્ય મુક્તિ એમ 4 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે. તો સારૂપ્ય મુક્તિમાં ભક્ત કે યોગીને તેના ઈષ્ટ કે દેવનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના દેવતાઓ બ્રહ્મના વિવિધ સ્વરૂપ છે. તો યોગી પુરુષો બ્રહ્મની ઉપાસના કરતા હોવાથી તેમને સારૂપ્યતા પ્રાપ્ત થતી હોય છે અને સારૂપ્યતા એટલે ઈષ્ટ દેવતાનું રૂપ યોગીમાં દેખાતું હોય છે. તો પૂજ્યશ્રી રંગદૂત મહારાજ આમ તો દત્ત પ્રભુની ઉપાસના કરતા હતા, પણ દત્ત એટલે દયાદાન અને દમન દ્વારા પ્રાપ્ત થતા દેવ. દત્ત એટલે દયાના સાગર. એટલે બીજા બધા દેવતાઓ પણ દયાના સાગર છે, તો તેઓ પણ દત્ત જ છે. કૃષ્ણ એટલે કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે સમગ્ર બ્રહ્માંડને પોતાના તરફ આકર્ષે છે તે કૃષ્ણ કહેવાય છે. તો દત્ત ભગવાન પણ ઘણા બધાને આકર્ષે છે એટલે દત્ત ભગવાન પણ કૃષ્ણ છે. તો યોગી પુરુષોમાં બધા જ દેવતાઓનું સ્વરૂપ
બીજા ભક્તોને જોવા મળતું હોય છે. એમાં એક બે પ્રસંગ આપણે જોઈએ તો પૂજ્ય શ્રી હનુમાન સ્વરૂપે નારેશ્વર નજીક સાયર ગામમાં મૂળજી ભગત રહેતા હતા અને તેઓને એક તો બીડીનું વ્યસન હતું અને તેઓ હનુમાનજીના ઉપાસક હતા. તો શરૂઆતમાં તો બીડી કે પાન એ ખાઈને નારેશ્વરના પ્રાંગણમાં પ્રવેશ કરવાનું નહીં એવો કડક નિયમ હતો. તો જે લોકોએ પાન કે બીડી નો ઉપયોગ કર્યો હોય તો સ્વચ્છ મોઢું કરીને પછી જ તે નારેશ્વરના પ્રાંગણમાં પ્રવેશી શકાતું હતું. તો મૂળજી ભગત તો હનુમાનના ઉપાસક હતા અને હનુમાન ઉપાસક નો અહંકાર પણ એમનામાં થયો. તો વ્યસન કરીને એટલે કે બીડી પીને છીંડાની અંદર પગ મૂકવું તો તેઓ એકદમ બહાર ફેંકાઈ ગયા. તો મૂળજી ભગત ગુસ્સામાં પૂજ્યશ્રી એટલે એ વખતે તો તેઓ નારેશ્વર નો બાવો એમ કહેતા હતા તો મળવા માટે અને ઝઘડવા માટે અંદર ગયા છે. પૂજ્યશ્રી તરફ તેમણે નજર કરી તો તેમનું હનુમાન સ્વરૂપ જોઈને તેઓ થક્ક થઈ ગયા અને પૂજ્યશ્રી દત્ત ઉપાસક કે સ્વયં હનુમાને તે દિવસથી મૂળજી ભગત પૂજ્યશ્રી રંગવદૂતના અનન્ય ભક્ત બનીને રહ્યા છે. પૂજ્ય માછી માટે કેટલાય વર્ષો સુધી નારેશ્વરમાં તેઓ રાત્રિ નિવાસ કરતા હતા અને સવારે સાયર ગામમાં પોતાના ઘેર પાછા જતા હતા. તો મૂળજી ભગતનું જે જૂના સાયરનું ઘર હતું તે જૂના સાયરમાં અમારું જે મકાન હતું હવેલી કહેવાતી હતી તો એની એકદમ બાજુમાં જ આવેલું આ ઘર હતું. એમના દીકરાઓમાં જે મનુભાઈ હતા અને બીજા ધીરુભાઈ હતા તો હવે એમના દીકરાઓ વગેરે પણ છે. પંડિત ભવાની શંકર જેમણે શાંતમ યોગીન્દ્રવર્યમ વિજયકુલતિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ આ ધ્યાનનો મંત્ર લખ્યો છે તો તે પૂજ્યશ્રીના દર્શન માટે નારેશ્વર મહાદેવના શિવલિંગમાં એમને પૂજ્યશ્રીના દર્શન થયા હતા. બીજા પણ અનેક ઉપાસકોને તેમના ઈષ્ટના દર્શન પૂજ્યશ્રીમાં થતા હતા. અમારા પિતાશ્રી દત્તાત્રેય પાંડુરંગ મંદિરવાસર સાથે અમે સહકુટુંબ દત્તધામની યાત્રાએ ગયા હતા અને દરેક દત્ત મંદિરની વિશિષ્ટતા જાણવા માટે મેં પિતાશ્રીને અનેક વાર વિનંતી કરી. તો પિતાશ્રી કહેતા હતા કે કોઈ પણ મંદિરમાં દર્શન તેઓ કરતા તો ત્યાં તેમને પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ અને એમના ગુરુ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના એમને દર્શન થતા હતા. તો આ ગુરુ પરંપરામાં એમને દર્શન. તો આમ ગુરુ તત્વ એ સર્વવ્યાપી છે અને નાસ્તિ તત્વ ગુરુ પરમ એટલે કે ગુરુ તત્વ જેવું શ્રેષ્ઠ તત્વ બીજું કોઈ પણ નથી. એના પછી યોગીને દેવતાઓ પોતાની સમકક્ષ માનીને તેમની સાથે વ્યવહાર કરે છે. તો યોગીની જેમ જેમ આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય છે તેમ તેમ નિમ્ન કક્ષાથી તે દેવ કક્ષા સુધી પહોંચતા હોય છે અને પછી દેવ દેવીઓ પણ યોગીને પોતાના આત્મીય ગણી તેમની સાથે સોમોવર્યો વ્યવહાર કરે છે. સંપૂર્ણ યોગ સાધના કરતા સાધક પ્રકૃતિના બંધનમાંથી સ્વતંત્ર થાય છે, મુક્ત થાય છે અને આત્મ તત્વની તેનામાં જાગૃતિ થતી હોય છે. તો તે દેવ તત્વ સમકક્ષ બને છે. પૂજ્યશ્રીએ નર્મદા માતાની પરિક્રમા કરી નર્મદાની ઉપાસના
તે દરમિયાન કરી હતી. તો ઉપાસના દ્રઢ થતા દેવ કે દેવતા સાધકની નજીક પોતાની અસ્તિત્વની જાણ થવા દે છે. તો પરમોસ પરિવ્રાજિકાચાર્ય સ્વામી મહારાજ સાથે પણ દત્ત ભગવાન સાથે વાર્તાલાપ કરતા અને માર્ગદર્શન પણ આપતા હતા. તો તેને આપણે સામીપ્ય મુક્તિ કહીએ છીએ. તો ભક્તિમાં જેમ આપણે ઈષ્ટની ઉપાસના કે ભક્તિ કરીએ તો એ ઈષ્ટદેવ આપણી નજીકમાં જ હોય એવું તેમના અસ્તિત્વના અનેક પુરાવા આપણને આપતા હોય છે અને ભક્તોને પણ આપતા હોય છે. તો નર્મદા પરિક્રમામાં પૂજ્યશ્રીએ એક કરતા વધુ વખત પરિક્રમા કરી છે અને નર્મદાનું દેવી તત્વ પૂજ્યશ્રી સાથે વધારે આત્મીયતા દર્શાવવા લાગ્યું છે. તો એક સ્થળે નર્મદાને પૂર આવ્યું હતું અને પૂજ્યશ્રી નો મુકામ ગામ બહાર મંદિરના ચોતરા પર હતો. તો નર્મદા નદીનું પાણી વધી રહ્યું હતું અને ગામ લોકો પૂજ્યશ્રીને સમજાવતા હતા કે નદી કિનારો છોડીને તમે ઊંચી જગ્યાએ ચાલો, નહીં તો તમને જાનનું જોખમ છે. તો પૂજ્યશ્રી બિલકુલ ભય ન પામ્યા અને તેઓએ કહ્યું, નર્મદા પ્રત્યે તેમને પૂર્ણ ભક્તિ હતી અને પૂજ્યશ્રીએ કહ્યું કે મને કશું થવાનું નથી. આ તો અવધૂતે નર્મદા માતાની પરિક્રમા કરી, આથી હવે નર્મદા મૈયા અવધૂતની પરિક્રમા કરવા માંગે છે. અને ખરેખર નર્મદાને પુષ્કળ પૂર અને નર્મદા જળ પૂજ્યશ્રીના ચોતરાની ફરતે તે ઘુમરાવા લાગ્યું. ત્યાં પાણી ફરી વળ્યું છે અને નર્મદા માતાએ એ રીતથી અવધૂતની પરિક્રમા કરી અને પછી એ નર્મદા નદીનું પાણી એ ઓસરવા લાગ્યું છે. તો પૂજ્યશ્રીએ જે કહ્યું હતું કે અવધૂતે નર્મદા મૈયાની પરિક્રમા કરી, આથી નર્મદા મૈયા પણ અવધૂતની પરિક્રમા કરવા માંગે છે. તો ઈષ્ટ અને ભક્ત વચ્ચે આમ દીર્ઘકાલીન ભક્તિ પ્રવાસ થકી બંને વચ્ચે સમસમાન વ્યવહાર થતો હોય છે. યોગી લોકોને દેવ તત્વ નજીક પણ જણાય છે અને તેમની વચ્ચે વાર્તાલાપ, સંભાષણ પણ વ્યક્તિ વચ્ચેના વ્યવહાર જેવો જોવા મળે છે. ઈસવીસન 1962 માં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું અને ભારતની લશ્કરી તૈયારી તે વખતે પૂરતી ન હતી. તો તેવા સમયે જન્મભૂમિ ભારત માતાના રક્ષણ માટે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે અંબાજીમાં અંબા માતાને સંસ્કૃતમાં પ્રાર્થના સ્વમુખે ગાઈને સંભળાવી છે. માતશ્ચાંબે જાગૃહી જાગૃહી, એટલે કે હે માતા અંબા, તું જાગ જાગ અને ભારતના રક્ષણ માટે તું મદદ કર. તો તે જ સમયે એ અંબાજીના મંદિરના પ્રાંગણમાં એક માલણે જોયું કે અંબા માતાના મંદિરના દરવાજા બંધ હતા તે એકદમ ખુલી ગયા અને તેમાંથી અંબા માતા હાથમાં તલવાર લઈને ભારતના રક્ષણ માટે બહાર નીકળી પડી હોય એવું દ્રશ્ય એ માલણને દેખાયું છે. તો આ દ્રશ્ય બીજા કોઈ ભક્તો તે જોયું કે નહીં તે કહી શકાય નહીં. જેનામાં શ્રદ્ધા હોય છે, જેઓ ભોળા હોય છે, નિષ્પાપ હોય છે, તેવાઓને આવા દર્શન અવશ્ય થતા હોય છે. માલણ બીજા દિવસે પૂજ્યશ્રીના દર્શન કરવા માટે આવી અને તેને કહ્યું કે બાપજી, તમે માતાજીની સ્તુતિ જે બોલતા હતા ત્યારે અંબા માતા હાથમાં તલવાર લઈને મંદિરના દરવાજામાંથી બહાર નીકળતા મેં જોઈ છે. તો માતાજીએ તમારી પ્રાર્થના ખરેખર સાંભળી છે. તો પૂજ્યશ્રીએ નજીકમાં રહેલા
સુમનલાલ માસ્તરને કહ્યું કે માસ્તર, આ બહેનને પ્રસાદ આપો. એટલે પ્રસાદ લઈને પેલા મારણ જતા રહ્યા અને પોતાના વાંકનું મહિમા મંડન ન થાય, પ્રસિદ્ધિ ન થાય, પોતાની પ્રતિષ્ઠા ન વધે તે માટે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ આ જ રીતથી તેઓ વ્યવહાર કરતા અને એ માલણને તેમણે પ્રસાદ અપાવીને ત્યાંથી જવા દીધી. તો પૂજ્યશ્રીએ સ્તુતિ ગાઈ અને અંબા માતા તરત જ તલવાર લઈને દેશ રક્ષણ માટે સજ્જ દેખાયા. તો યોગી પુરુષોને દેવી દેવતા હાજરા હાજર હોય છે અને યોગી પુરુષોની પ્રાર્થના કદી પણ એળે જતી નથી. એના પછી યોગીઓની સિદ્ધિ સ્વાર્થવિહીન અને પરોપકાર માટે હોય છે. તે પોતાને માટે કે પોતાના કુટુંબીજનો માટે કદી પણ તેનો ઉપયોગ કરતા નથી. પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે ઘણા ભક્તોને અપમૃત્યુમાંથી અને બીમારીમાંથી બચાવ્યા છે. પરંતુ તેમના જ લઘુબંધુ નારાયણભાઈ જયારે બીમાર પડ્યા અને તેઓ મુંબઈથી ભગવતી રૂકમાંબા સાથે નારેશ્વરમાં આવ્યા ત્યારે તેમને દૈવી શક્તિ વડે કે યૌગિક શક્તિ વડે નારાયણભાઈને બચાવ્યા નથી. તો ભગવતી રૂકમાંબાને ખૂબ જ દુઃખ થયું અને તેઓ કલ્પાન કરવા લાગ્યા. નારાયણભાઈનું નિધન થયું હતું એટલે માતાને તો ચોક્કસ દુઃખ લાગી ગઈ. તો જગતજનની સ્વરૂપે હોવા છતાં મોહવશ ભગવતી રૂકમાંબા શોક કરવા લાગ્યા છે. અને એવી પરિસ્થિતિમાં પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે માતાજીને નારાયણભાઈના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા અને નારાયણભાઈએ માતાજીને કહેવા માંગ્યું છે કે માજી, તમે હવે આ બાબુ સાથે અહીં કાયમ માટે રહેજો. હું અહીં મજામાં છું અને બાબુની એટલે કે પૂજ્યશ્રીએ ખૂબ જ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે અને ભગવતી રૂકમાંબાનો શોક પણ એ રીતથી નારાયણભાઈની વાત સાંભળીને શાંત થયો અને પછી નારાયણભાઈ અદ્રશ્ય થયા. પરંતુ પૂજ્યશ્રીએ પોતાના ભાઈને મૃત્યુમાંથી ન તો બચાવ્યા કે તેમની બીમારીને પણ નાબૂદ કરી છે. જો એ પોતે કે પોતાના કુટુંબીજનો માટે આ યૌગિક શક્તિ વાપરે તો પછી એ સારથી કાર્ય કહેવાય. એના પછી પૂજ્યશ્રીના ભજનોમાં દેખાતું યોગ તત્વ નું નિરૂપણ. તો પૂજ્યશ્રીએ અનેક ભજનો લખ્યા છે. તો એમાં ભજન નંબર 213 માં પીડા પિંગળા અને સુષુમ્નાનો સંગમ થાય તે જ ત્રિવેણી સંગમ છે અને તેમાં સ્નાન એ જ ત્રિવેણી સ્નાન. એટલે જે આપણે પ્રયાગમાં જઈને ત્રિવેણી સ્નાન કરીએ છીએ એ નહીં, પરંતુ પ્રાણાયામની સાધના દ્વારા પીડા પિંગળા અને સુષુમ્નાનો જે સંગમ થાય છે તો એમાં આપણે સ્નાન કરવાનું એ યોગ તત્વનું નિરૂપણ પૂજ્યશ્રીએ આ ભજન 213 માં કર્યું છે. ભજન નંબર 145 તો 4 થી પાર નિરાળો એટલે ચારે પ્રકારની જે વાણી જે આપણે બોલીએ છીએ અને વસ્તુનું આપણને જ્ઞાન છે તો ચારે પ્રકારની વાણીથી જે પર છે તો જેનું વાણીથી વર્ણન પણ આપણે કરી શકાય નહીં એ મોહન રઢિયાળો એવું એ ભજનમાં કહ્યું છે. ભજન નંબર 75 માં ગાજે ઈશે ઘેરો અંતરનાદ મેરો સુને કોના સચેરો દાસાનું દાસ તેરો.
અનુસંધાનની પ્રક્રિયા વિશે વિવેચન આપવામાં આવ્યું છે અને ગુરુ કૃપાંકિત ભક્ત હોય તે જ આ નાદ શ્રવણ કરી શકે છે અને એવા 10 પ્રકારના નાદનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. ભજન નંબર 79 માં ગીતા અજબ પઢાયા રે મુझको त्यागी बनाया रे. એ જ કફની પહેરવી એમ પૂજ્યશ્રીએ જણાવ્યું છે અને શરીરે જે વિભૂતિ ચર્ચવાની હોય છે તો એને બદલે આપણે શાસ્ત્રોનું અથવા નાદનું શ્રવણ કરવું તો એને વિભૂતિ ચોળવું એમ આપણે અર્થ કરી શકીએ છીએ. શિરને મુંડાવવું એટલે કે નિધિધ્યાસન કરવાનું તો એનું પ્રતીક એ શિરને મુંડાવવાને બદલે નિધિધ્યાસન આપણે કરવાનું છે એનું એ પ્રતીક છે. જ્ઞાન યોગ એ જ દંડ હાથમાં રાખવાનો છે. તો આપણે કાષ્ટનો દંડ ધારણ કરીએ એના કરતા જ્ઞાન યોગ એનો દંડ હાથમાં ચાલવાનું યોગ્ય છે. અને યમ અને નિયમ છે તો એની દીક્ષા લેવાની છે. અને હૃદય કુંડમાં જે જ્ઞાનાગ્નિને આપણે પ્રજ્વલિત કરવાનો છે અને એમાં કામ ક્રોધ ની બલિ આપવાની છે. તો યજ્ઞમાં છેવટે બલિ પ્રદાન કરવાની પણ વિધિ હોય છે. તો એ બલિ એટલે કામ અને ક્રોધની આપણે બલિ આપવાની હોય છે. ભજન નંબર 95 માં જન ઘોર વ્યોમ અજ છાયો નભમી સૂરધન ખીચવાયો નભ મે સૂરધન ખીચવાયો ઉલે તટ ગંગા ઉલે તટ જમુના બીચ મે ગોકુલ આયો. તો ગંગા અને જમુના એટલે ઈડા અને ઈંગળા મારી અને વચમાં ગોકુળ એટલે વચમાં આવેલી સુષુમ્ના નારી છે. તો આત્મ રૂપી કાનુડાની સાથે વૃત્તિરૂપ ગોપિકાઓ રાસ રમે છે એવું આ ભજનમાં સમજાવવામાં આવ્યું છે. અને મનો એ વૃંદાવન સમાન છે અને જ્યારે સાત્વિક પવિત્ર મન હોય તો તેમાં મોહન એટલે કે પરમેશ્વર નાચે છે. જપ છે અને તેને શ્રવણ કરવાનું છે. તે કામ ક્રોધ રૂપી કાર્યો નાશ છે અને તેનું દમન કર્યા પછી કાનુડાના આપણને દર્શન થાય છે એવું આ ભજનમાં કહેવામાં આવ્યું છે. મન જ્યારે ઉન્મન થાય એટલે કે મનની જે સંકલ્પ વિકલ્પની શક્તિ છે તો એનાથી એ મન પર થઈ જાય ત્યારે સુંદર શ્યામ એટલે કે પરમેશ્વરના આપણને દર્શન થાય છે. ભજન નંબર 98 માં આવો જો સંતો તો વાતો બે કરીએ દિલ દુખડાવી કરીએ રે. તો નિત્ય સ્નાન કરવાનું તે જળથી નહીં પરંતુ જ્ઞાન ગંગામાં આપણે સ્નાન કરવાનું છે. તો જ્ઞાનની વાતો એનું મનન અને ચિંતન કરવાનું અને તત્વ જ્ઞાનમાં આપણે તત્વ થઈને આપણે ચિંતન મનન કરવાનું છે. ઈશ્વરને ગોપીચંદન ચઢાવવાનું એટલે કે સત્યનું પાલન કરવાનું અને માળા જપવી હોય તો મૌનની માળા
ઉચકવી જોઈએ. એટલે વૈખરી વાણીનો વિલાપ અથવા એનો વ્યય ટાળીને મૌનમાં આપણે મંત્ર જપ એટલે કે માનસિક જપ કરવો જોઈએ. અને હોળીનો ઉત્સવ આપણે ઉજવવો હોય તો વેર અને ઝેરની હોળીમાં આપણે બાળીને ભસ્મ કરવાના છે, વેર અને ઝેરની. અને પિચકારી એટલે એ વિશુદ્ધ પ્રેમની પિચકારી, વાસનાની, એનાથી આપણે રમવાનું છે. ભજન નંબર 135 દેહ મંદિરમાં દેવ બિરાજે, અનહદ વાજા વાગેજી, નોબત ભેરી મૃદંગ તાસા, શંખ શરણાઈ ગાજેજી. તો આ 10 પ્રકારના જે નાદ ઉત્પન્ન થાય છે, તો એ નાદાનુસંધાન અથવા નાદ શ્રવણ ની પ્રક્રિયાનું આમાં વર્ણન છે. જે નવદા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ જે છે તો પહેલું શ્રવણ કીર્તન. તો જે લોકો યોગ સાધના કરે છે એમની માટે શ્રવણ એટલે નાદ શ્રવણ અને નાદાનું સંધાન. તો બહિર્મુખતા છોડીને જ્યારે આપણે અંતર્મુખ થતા હોઈએ છીએ ત્યારે નાદ શ્રવણ અથવા નાદાનુસંધાનની ક્રિયા એ શરૂ થાય છે. સહસ્ત્રધાર થી જે અમૃત ઝરે છે તો તેનું વર્ણન આ ભજનમાં કર્યું છે. અને એના પિંગળા, અજપાજપ, ષટચક્રો અને તેનું ભેદન તેમજ બીજ મંત્રો અને એની જેટલી પાંખડીઓ છે ચક્રોમાં, એ પાંખડીઓમાં જે બીજ મંત્રો ના અક્ષરો છે અને એનું વર્ણ, એ વિગતવાર વર્ણન આ ભજનમાં કરવામાં આવી છે. તો આ બધી જ પ્રક્રિયા એ ગુરુગમ્ય છે. ભજન નંબર 218 દેહ તે ડાકોર, આત્મા શ્રી રણછોડ, ધર્મે મતી સ્થિર રહે તે ગોમતી છે. તો સત્કર્મના કુંડામાં તુલસી માંજર વાવવાની છે અને તેને જ્ઞાન નિષ્ઠાંકુર ઉગે, તેનાથી જ ભક્તિ પુષ્ટ થાય છે. આવા તો ઘણા બધા ભજનો છે અને એ ભજનોમાં યોગ અને ભક્તિનું રહસ્ય સમાયેલું છે. ભજન નંબર 230 છે. તો શરીર રૂપી તંબુરાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. અને તાંબા રૂપાના તાર એટલે કે ઈડા અને પિંગળા રૂપી નાડીઓ, અને વચ્ચે સોનાનો તાર એટલે આવેલી સુષુમ્ના નાડી છે. તો દેહરૂપી તંબુરાની 6 ખૂંટીઓ છે એટલે 6 ચક્રો છે. અને એ સમગ્ર તે તંબુરો અને તેમાં થતી નાદની ક્રિયા એ અદ્ભુત ક્રિયા છે. દેહરૂપી તંબુરો અને તેની દાંડી નીચે છે અને તુંબી એ મસ્તક એટલે કે ઉપર છે. સામાન્ય રીતે તંબુરામાં એ દાંડી ઉપર હોય છે અને તુંબી નીચે હોય છે, જ્યારે મનુષ્ય દેહરૂપી આ જે તંબુરો છે એની સ્થિતિ પેલા તંબુરા કરતા એકદમ ઉલટી છે. અને ગુરુ કૃપા થકી તેને આપણે ક્રિયાન્વિત કરી શકીએ છીએ. કાન છોડીને જે સુણે છે એટલે કે ભૌતિક શ્રવણ ઇન્દ્રિયો દ્વારા જે આપણે નાદ ધ્વનિ છે તો એ સંભળાતો નથી, પણ જયારે આપણે અંતર્મુખ થઈએ છીએ તો ત્યારે જે આપણને નાદ સંભળાય છે એ સાચો નાદ શ્રવણ અથવા નાદાનુસંધાનની ક્રિયા છે. ભજન નંબર 233 ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. તો અવળ વાણીથી હંસ ઉચ્ચારે એટલે કે
હંસને આપણે ઉલટો કહીએ તો સોહમ સ્વરૂપે સુષુમ્ના જઈને એ ઉલટો મંત્ર આપણને સંભળાય, તો એના માટે એક શાસ્ત્ર વચન છે કે ગુરુ વાક્યાત સુષુમ્નાયામ વિપરીતો ભવેદ જપઃ સોહમ સોહમ ઇતિ પ્રોક્તો મંત્ર યોગ સ ઉચ્યતે. તો યોગ શિખોપનિષદમાં પ્રથમ અધ્યાયનો આ 132મો શ્લોક છે કે ગુરુ દ્વારા આપણને જે મંત્ર મળે અને એ મંત્રના આપણે અનેક જપ કર્યા પછી આપણી સુષુમ્ના નાડી ખુલવી જોઈએ અને સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરીને એ મંત્ર જ્યારે ઉલટો થઈને બહાર આવે છે તો આ સમગ્ર પ્રક્રિયા મંત્ર યોગ તરીકે ઓળખાય છે. તો જે રામાયણની વાત છે એ નારદજીએ વાલિયા લોટારાને રામ મંત્રની દીક્ષા આપી, પણ તેઓ અબુધ હતો એટલે રામને બદલે મરા મરા બોલ્યો, છતાં એની શ્રદ્ધા હતી, આથી એને પ્રત્યક્ષ રામજીના દર્શન થયા એવું નથી. પરંતુ જે ગુરુ મંત્રનો ઉપદેશ વાલિયા લોટારાને થયો એ મંત્રો એને જપ એના કર્યા અનેક આવર્તનો કર્યા અને એ એની સુષુમ્ના નાડીમાં થઈને જ્યારે ઉલટો થઈને બહાર આવ્યો કે મરા બોલો પછી રામ રામ થઈને બહાર આવ્યો. એ પ્રક્રિયા આજે મંત્રયોગની છે એ આપણે સમજવાની છે. તો શ્રોતાનંદ ભક્તો, યોગ પરાયણતા અને શ્રી ગંગોદૂત મહારાજ યોગ સાધના દ્વારા મનુષ્યમાંથી દેવ બન્યા, તો તે વિશે મેં મારી અલ્પમતીથી આ વિવેચન કર્યું છે. તેમાં કંઈ પણ સારરૂપ હોય તો તેને તમે ખુલ્લે દિલે સ્વીકારજો અને પૂજ્યશ્રીના સાહિત્યને વાગોળજો અને આત્મચિંતન કરજો અને માનવ જીવનને સાર્થક કરજો. તો આ પ્રવચન શૃંખલા અહીં સમાપ્ત થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જેનું આચરણ તેવું થાય સ્મરણ, માટે ચેતી પ્રથમથી કરવું સદા ભજન. ભવતારક તુજ પાદુકા વંદુ પુનિ પુનિ ધન્ય. ન્યોછાવર કરુ પ્રાણને ભજો ચરણ અનન્ય. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગભૂત. આવી સવાસોની રંગ જયંતી, જય જય રંગભૂત. ભક્તો વધાર ખાય, જય જય રંગભૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, રંગ અવધૂત રે રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત.